દોષ છે, મારી બુદ્ધિનો દોષ છે, એવો વિચાર વૈષ્ણવે કરવો. પણ ક્યારે પણ પ્રભુમાં દોષ નહીં જોવા, કારણ કે પ્રભુ સર્વ દોષ મુક્ત છે, એની અંદર કોઈ દોષ નથી. આ જગતમાં પરફેક્ટ કોઈ હોય તો પરમાત્મા છે, એનામાં કોઈ કમી નથી. એને સમજવામાં કદાચ આપણે મોડું કરી શકીએ, પણ એમાં કોઈ અપરાધ નથી, એનામાં કોઈ દોષ નથી. ઘણી વાર ભગવાન આપણને મોડો સમજાય છે અને એમાં આપણી સમજનો જ દોષ હોય છે. ભગવાનનો દોષ નથી હોતો. ભગવાન તો હંમેશા ઓન ટાઈમ હોય છે, આપણે જ ઉતાવળમાં હોઈએ છીએ. એ મોડો નથી પડતો, આપણને વધારે ઉતાવળ હોય છે. અને કાયમ આપણે એમ જ કહીએ ભગવાન આ કરી આવે, ભગવાન આ કરી આવે, ભગવાન અનેક વાર આપણી ઈચ્છા હોય છે અને પ્રભુ તો કરે જ છે. આપણે અનેક પ્રસંગોમાં નથી કહેતા કે દ્રૌપદીએ પુકાર કર્યો અને ભગવાન પધારે છે. આ સહજ છે, સ્વાભાવિક છે. અને એટલા માટે અહીંયા કહ્યું કે એની વિશ્વાસ રાખવો, ભગવાન પ્રત્યે ગેરસમજ ક્યારેય નહીં કરવી. પ્રભુને તમારું અકલ્યાણ કરવામાં કોઈ રસ નથી, તમારું હિત કરવામાં જ રસ છે. પણ આપણને આપણું હિત સમજાય મોડું. એટલે જ શિક્ષા પત્ર 16 ગ્રંથમાં પણ મહાપ્રભુજી કહે છે, અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ. ભગવાનમાં અવિશ્વાસ ક્યારે નહીં કરવો, ભક્તિમાં એ બહુ જ બાધક છે, એમ મહાપ્રભુજી કહે. પોતાની બુદ્ધિ પર શંકા કરવી કે મને ભગવાન માટે આવો વિચાર આવ્યો જ કેમ, એ બુદ્ધિને પરિપક્વ કરી. 2 દિવસ પહેલા હું ચર્ચા કરતો હતો, ગ્રંથ ન સમજાય તો ગ્રંથનો વાંક ન કઢાય. વિચાર કરો કે મારી બુદ્ધિ ક્યારે પરિપક્વ થાય કે ભગવાનની આ વાત હું સમજી શકું. પોતાની બુદ્ધિને મોટી કરાય, વિશાળ કરાય. પણ આપણા બધાની તકલીફ શું છે કે હાઈટ વધારવાની મહેનત કરવા કરતા હીલ મોટા પહેરવાની કોશિશ કરીએ છીએ. હાઈટ વધારવાની કોશિશ નથી કરતા કે હું ઊંચો થાઉં. આપણે એવા સાંધાઓ મારવાની કોશિશ કરીએ છીએ કે હજી ઊંચું હીલ કરીએ જેથી હું ઊંચો થઈ જાઉં. પણ એક વસ્તુ યાદ રાખો, ઊંચા હીલ પહેરીને બહુ વાર ચાલી શકાતું નથી. કારણ કે જીવનમાં તો ઘણી વાર દોડવું પડે, કૂદવું પડે, નાચવું પડે. આ દુનિયા તો આપણને કેવું બધું કરાવે છે. આ જગત સંસાર ક્યારે નચાવે, ક્યારે દોડાવે, ક્યારેક ભગાડે, ક્યારેક બેસાડે, ક્યારેક ચલાવે. હવે આટલી ઊંચી હીલ પહેરીને આ બધું ફાવે? અને એટલા માટે બહુ વાર સુધી પછી ચાલી નહીં શકે. અને એટલા માટે ઊંચાઈ વધારવાના પ્રયાસ કરજો, સમજણ મોટી કરજો. શાસ્ત્રોમાં દોષ જોવા ન જતા કે ભગવાન અહીંયા ખોટું કર્યું ને ભગવાન અહીંયા ખોટું બોલ્યા ને ભગવાન અહીંયા આ કર્યું ને અહીંયા આમ કર્યું. આ બધા આપણી સમજણના દોષ છે. ભગવાનમાં દોષારોપણ ન થાય. એમ ભક્તે હંમેશા સાવધાન રહેવું. વિચારકો, ચિંતકો, લેખકો એ પોતાની મોજ હોય, એ પોતાના ખુલ્લા વિચારોથી ઘણી ચર્ચાઓ કરે, પણ એ બધા બુદ્ધિના ખેલ છે. ગમે તેટલું સારું લખે, પણ આપણે વખાણ એ સમય એ લીલાના ન કરીએ, એ લેખકની બુદ્ધિ ના કરીએ છે ને. કારણ કે એ લીલા નથી, એ લેખકની બુદ્ધિ છે. પણ ભાગવત જયારે વાંચીએ ત્યારે લેખકને યાદ નથી કરતા, ત્યારે ભગવાનને યાદ કરીએ. બસ આ ધર્મશાસ્ત્ર અને વર્તમાન પુસ્તકનો ફરક, આ બંનેનો ફરક એક, જ્યાં દરેક પાત્રોમાં કે વર્ણનમાં લેખક ઉભરાઈને આવતો હોય એ કલ્પનાઓ, અને જ્યાં ભગવાન ઉભરાઈને આવતા હોય એ શાસ્ત્ર છે. બસ આ બંનેનો ફરક. કારણ કે કોઈ લેખકની છટા જુઓ ને, એની લેખની જોઈને ખબર પડી જાય કે આણે લખ્યું લાગે છે. કારણ કે ત્યાં લેખક એક એક શબ્દમાં દેખાતો હોય. અમારા અષ્ટસખાની એ જ પ્રધાનતા છે ને કે અહીંયા કલ્પના નથી, અનુભવ છે. અને દરેકની અંદર અનુભવની અભિવ્યક્તિ કરવાની કળા નથી હોતી, કલ્પનાની કળા હોય છે કે જે એને અનુભવ્યું ન હોય એને પણ ઉત્તમ રીતે વર્ણન કરી શકે, એનું નામ કવિ. અને જે જેણે જોયું હોય એ ગાય, એનું નામ ભક્ત. બસ અષ્ટસખા અને કવિઓનો આ જ ફરક છે કે ગમે તેટલી સારી કલ્પના કરે, પણ કોઈની કલ્પના આપણને કલ્પના સુધી પહોંચાડે અને કોઈનો અનુભવ આપણને અનુભવ સુધી પહોંચાડે છે. બસ ભક્તિ અને કવિતા બંનેમાં, કીર્તન અને કવિતા બંનેમાં ફરક છે. અને એટલા માટે અષ્ટસખાની મહત્તા પુષ્ટિ માર્ગમાં વિશેષ રૂપે કહેવાય, કારણ કે ભગવાનની આગળ જે અનુભવ્યું છે એ ગાવામાં આવે છે. આ મહત્વ છે.
અને એટલા માટે બુદ્ધિનું પ્રદર્શન ન હોય, ગમે તેટલું એ લખે તો ભગવાન વિશે તર્ક વિતર્ક કુતર્ક અનેક પ્રકારથી દરેકને છૂટ છે. અને આપણે ત્યાં ક્યાંક ઘણીવાર એમ લાગે કે વધારે પડતી છૂટ મળી જાય, એટલે જે ભગવાન વિશે કહેવું એ કહી શકીએ. કદાચ બીજે આવી છૂટ ના હોય, પણ આપણે ત્યાં છે. ગઈકાલે જેવું ચર્ચા કરતો, આપણા દેવી દેવતાઓને ઘણીવાર આપણે કેવા કેવા રૂપ રંગ વેશ પહેરાવી બેસાડી દઈએ, વિચારતા નથી કે દેવતા છે, એ આદરણીય છે, એ સન્માનનીય છે. તો આદરના ભોગે ભક્તિ કેમ થઈ શકે? એટલે એ બહુ મહત્વનો વિષય છે. અને એટલા માટે અહીંયા મૂળ વાત પર આવું, જે હું કહી રહ્યો હતો કે બુદ્ધિ એવી છે, અને એટલા માટે બુદ્ધિ પર દોષનો વિચાર કરવો કે ભગવાનમાં દોષ નથી, આ લીલામાં દોષ નથી, ભગવાને જે આપ્યું કે લઈ લીધું એમાં કોઈ વાંક નથી, મારી સમજનો દોષ છે. ચિંતકો કહે ને કે આ સમડી આકાશમાં ઉડતી હોય, ઊંચે ઊંચાઈ પર હોય, છતાંય જમીનમાં પડેલા મળદાઓને જ ગોતતી હોય. અને પેલો ચકોર પક્ષી જમીનમાં ઉભો હોય તો એની નજર આકાશમાં ચંદ્રમા તરફ હોય. બસ આ જ સાધારણ વ્યક્તિ અને મહાન વ્યક્તિઓનો ફરક છે. એના સંજોગો કદાચ નબળા સીધા ઊંચા નીચા હોઈ શકે છે, પણ સમજણ ઊંચી રાખવી. જીવનમાં આવતા પ્રશ્નો, સંજોગોના ઉકેલ, વ્યક્તિઓની મદદ, આ કોઈ હાલાતને બદલીને આ બધાથી નહીં, સમજણથી ઉપાયો કાઢો, એ સારા ઉપાય મળે. જે સમજણથી પાર થવા જાય ને એને કોઈ અલ્પનો આશ્રય ન કરવો પડે. તમારી સમજણ મજબૂત હશે ને તો તમારે બધાની આગળ ફાંફા નહીં મારવા પડે. આ લોકો આગળ કરગરવું એને જ પડે છે જેની સમજણો કમજોર છે. અમારા કુંભનદાસજી એક ઝૂંપડામાં રહે છે અને અકબર બાદશાહ બોલાવે ને તો એની આગળ પણ કહી દે, ભક્તન કો કહા સીકરી કામ, આવત જાત પનૈયા તૂટી, બિસર ગયો હરિ નામ, અરે જાકો મુખ દેખે દુઃખ ઉપજત, તાકો કરનો પડ્યો પ્રણામ. એને ક્યાં ગરજ છે? એને તો એની સમજણ અને એનો ભાવ કાફી છે, એની શ્રદ્ધા એના જીવવા માટે કાફી છે. એને રાજાની દયાની જરૂર નથી. જેની શ્રદ્ધા કમજોર હોય ને એને બધાની દયાની જરૂર પડે, પણ જેના ઉપર ભગવાનની દયા હોય ને એને કોઈની ગરજ નથી. અને રાજાએ અકબરે કહ્યું કે કંઈક તો માંગો કુંભનદાસ. કુંભનદાસ કે હું માંગીશ તો તમે દુખી થઈ જશો. ના ના, કહો તો ખરા. ત્યારે કુંભનદાસે કહ્યું કે માંગવાનું કહો છો તો એટલું માંગુ છું કે આજ પછી મને ક્યારે બોલાવતા નહીં અને તમારો ચહેરો બતાવતા નહીં. પણ અકબર બાદશાહ સમજદાર હતો. એને થયું કે આ ભગવાનમાં જેની લગન લાગી હોય એ મારા જેવા વ્યક્તિની પ્રશંસા શા માટે કરે? સમજદારો હોય ને એ ઉત્તમ વાતને સમજી જાય. નાદાન વ્યક્તિઓને અપમાન જેવું લાગે. નાદાન વ્યક્તિ હોય ને વાતે વાતે ઉત્તમ ઉપદેશો પણ અપમાન જેવા લાગે. જો ને પ્રવચનમાં કેવું કહ્યું, મેં તો આવું કઈ નતું, તારા માટે ક્યાં કહ્યું? પણ નાદાન વ્યક્તિ સમજી જાય કે આ બધું મારા માટે છે. એટલે મૂળ વાત એ જ છે, જે કહેવાયું છે તો મૂળ વાત એ ભક્તિની વાત છે. ભાવ પ્રધાન જે વ્યક્તિ હોય એને ક્યાંય સંસારની શરણાગતિ લેવી પડતી નથી, કારણ કે એનું કામ કરવા માટે ભગવાન તૈયાર ઉભા હોય છે. એ રાહ જોઈને, ભગવાન પણ રાહ જોઈને ઘણી વાર ઉભા હોય કે આ ક્યારે મને કઈ કહેતો નથી, એ કઈ કહે ને હું દોડું. ભક્તો માટે તો ભગવાન પણ આમ કટી પિતાંબર કચીને આમ કાઢી લગાવીને ઉભા હોય કે આ બોલે ને હું દોડું. બધાના કરું છું પણ મને એનું કામ કરવાની મજા આવે જે મારો ભક્ત છે, જે ક્યારે કઈ કહેતો નથી. આમ અવિશ્વાસ એ પરમ બાધક છે. એટલે ભક્તે ક્યારે પણ અવિશ્વાસ નહીં કરો, વિશ્વાસને દ્રઢ કરો. સત્સંગ એને જ કહેવાય જે તમારી વિશ્વાસને દ્રઢ કરે, શ્રદ્ધાને મજબૂત કરે. ઘણા કે લો આમ થયું ને મારી તો શ્રદ્ધા જ તૂટી ગઈ. અરે શ્રદ્ધા હતી જ નહીં તારી, તને વહેમ હતો શ્રદ્ધાનો. તૂટી જાય એને શ્રદ્ધા કહેવાય જ નહીં. જે ક્ષણે ક્ષણે વધે એને શ્રદ્ધા કહેવાય. પ્રતિક્ષણ વર્ધમાનમ, નારદજીના ભક્તિ સૂત્રના શબ્દોમાં કહું તો. અને એટલા માટે હરિરાય મહાપ્રભુજી આગળ ચોથા શ્લોકમાં કહે છે કે જેની શ્રદ્ધા કમજોર છે ને એ અનેક સહારાઓ ગોતવા જાય. આનાથી કામ ન થાય તો આની પાસે જઈ આવું, કંકુ ચડાવવાથી ન થયું તો બબૂચ ચડાવી આવું, બબૂચ ચડાવવાથી ન થયું તો તેલ ચડાવી આવું, તેલ ચડાવવા, બધું ચડાવવા પોતે ચડી જાય.
અને એટલા માટે આ વાતને સમજાવતા શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે, અન્યાશ્રયો મહાનેવ બાધકો વિયતાં તતઃ તત્ક્ષણેનૈવ સચ્ચેતો વિમુખં ચ વિદાસ્યતિ. અન્યાશ્રય મહાન બાધક છે. હરિરાયજી કહે મહાન બાધક છે એટલે વિરોધથી નથી કહેતા. આપણા આચાર્યો તો કહે કે દરેકનું સન્માન કરો, જીવ માત્રને આદર આપો. આદર આપવો એ વૈષ્ણવનું કર્તવ્ય નથી, પ્રવૃત્તિ નથી. સબ માટે આદર એ વૈષ્ણવની વૃત્તિ છે, એનો નેચર છે, સ્વભાવ છે. અનન્યતા એ પ્રેમનો નેચર છે, એની શરત નથી, એનો સ્વભાવ છે. તારે આને જ પ્રેમ કરવો. ઘણીવાર આપણે એને શરત અને કાયદો માનીએ છીએ. આ કાયદો